રાજકોટના આજી ડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત થયા છે। પિતા પુત્ર સહિત 4 લોકોના ડૂબી જવાને કારણે મૃત્યુ નિપજ્યા છે। 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। હજુ એકની શોધખોળ ચાલુ છે। 4 લોકો પાણીમાં વાહન ધોવા માટે ગયાનું અનુમાન છે। ડેમમાં મૃત્યુ પામેલા 3 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે। ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણાનું મોત થયું છે। તમામ 3 મૃતકો ખાંચીવાડ વિસ્તારના રહેવાસી છે। આજી ડેમ નજીક મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। આજી ડેમ ખાતે જે રીતના 4 લોકો ડૂબ્યાના મેસેજ મળતા જ ફાયર બ્રિગેડની સાથે સાથે સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી ને ડીસીપી છે હેતલબેન પટેલ, તેમની સાથે વાત કરશું। બેન, શું આખી વિગત સામે આવી છે? આ 4 લોકોની શું વિગત? હાલમાં જે પ્રાથમિક માહિતી છે એવું કહી શકાય કે જે રિક્ષાવાળા જે ઓનર છે ભરતભાઈ દેવજીભાઈ જાદવ, કે જે પોતાની રિક્ષામાં પોતાના 2 દીકરા અને એની સાળીનો દીકરો એમ 4 જણ અહીંયા આવ્યા અને મોગલ માતાનું મંદિર છે આજી ડેમના કિનારે, એના દર્શન કર્યા। રિક્ષા અહીંયા પાર્ક કરી અને એમાંથી એક જણ નાહવા માટે ગયું અને પગ લપસ્યો અને એને બચાવવા માટે બીજું અને એને બચાવવા માટે ત્રીજું, એમ કરીને એક પછી એક જે છે ઊંડા પાણીમાં ગરકાવ થયેલા છે। ફાયર બ્રિગેડના જવાનોએ અત્યાર સુધી 3 ડેડ બોડી શોધી કાઢી છે। 4થીની શોધખોળ અત્યારે હાલમાં ચાલી રહી છે। બેન, ખાસ જે રીતના ફાયર બ્રિગેડને તકલીફ પણ પડી રહી છે કારણ કે નીચે સેવાળ છે, ઘણી કલાકો છે। આ રનિંગ વોટર નથી, આ બેઝિકલી બંધિયાર વોટર છે, ડેમ છે અને ડેમમાં સખ્ત મનાઈ જ હોય છે નાહવાની। અને હાલમાં કોઈ એવું નજર જોનાર છે નહીં કે આપણને ખ્યાલ આવે કે નાહવા ગયા હતા કે હાથ પગ ધોવા ગયા હતા અને શું પ્રશ્ન થયો। બેન, આમાં જે મૃતક છે એમાં 2 પુત્ર અને 1 પિતા છે, કેવી રીતના આખી? હા, એક પિતા છે, 2 પુત્ર છે અને એક એમનો સાળીનો દીકરો છે। હાલ એક મૃતદેહની શું અત્યારે સામે આવ્યું છે? 3 મૃત ડેડ બોડી મળી ગયા છે, આપણને એક બાકી છે। ડીસીપી હેતલબેન પટેલ હતા કે 1 મૃતદેહ છે તે મળી ચૂક્યો છે, હજી 1 બાકી છે ને 3 મૃતદેહ છે તે મળી ચૂક્યા છે। ફાયર બ્રિગેડના જવાનો સતત મહેનત કરી રહ્યા છે મૃતદેહ શોધવા માટે। એટલે કહી શકાય કે હાલ રાજકોટના આજી ડેમમાં 4 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।